નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 9મી વખત આજે રજૂ કર્યું કેન્દ્રીય બજેટ. નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27નું કુલ 53.5 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. બજેટની અગત્યની વાતો પર નજર કરીએ તો આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયો. રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવા માટે 3 મહિનાનો વધુ સમય આપવામાં આવ્યો, એટલે કે હવે 31 ડિસેમ્બરના બદલે 31 માર્ચ સુધી રિવાઇઝ રિટર્ન ફાઇલ કરી શકાશે. 7 હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરાઈ. કેન્સરની 17 દવાઓ પરથી આયાત શુલ્ક હટાવાઈ. 7 દુર્લભ રોગોની દવાઓ પણ ડ્યુટી ફ્રી એટલે કે સસ્તી થશે. ડિફેન્સ બજેટ 6.81 લાખ કરોડથી વધારીને 7.85 લાખ કરોડ કરાયું. 3 આયુર્વેદિક એમ્સ ખોલવાની જાહેરાત કરાઈ. મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે 5 મેડિકલ હબ પણ બનશે. 5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર 2 અને ટિયર 3 શહેરોના વિકાસ માટે 12.2 લાખ કરોડ ખર્ચ કરવાની જાહેરાત કરાઈ. 15,000 સેકન્ડરી સ્કૂલ અને 500 કોલેજમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ બનાવવામાં આવશે. લગભગ 800 જિલ્લાઓમાં છોકરીઓ માટે હોસ્ટેલ બનશે. દરેક જિલ્લામાં એક હોસ્ટેલ બનાવવામાં આવશે. લખપતિ દીદીની જેમ મહિલા સ્વયં સહાય જૂથની ઉદ્યોગ સાહસિક મહિલાઓ માટે શી માર્ટ બનાવવામાં આવશે. દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની જાહેરાત. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર પણ ડ્યુટી લાગશે નહીં. આનાથી ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે. કેરળ, તમિલનાડુ અને ઓડિશામાં દુર્લભ ખનિજો માટે વિશેષ કોરિડોર બનાવવામાં આવશે. લોથલ, ધોળાવીરા સહિત 15 વિરાસતનો વિકાસ કરાશે. હવે ગુજરાતીને એ સવાલ ચોક્કસ થાય કે બજેટમાં ગુજરાતને શું? તો બજેટમાં દાનકુથી સુરત નવો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનશે. લોથલ, ધોળાવીરાને વાઇબ્રન્ટ એક્સપિરિયન્શિયલ કલ્ચરલ સેન્ટર તરીકે વિકસાવાશે. જામનગરના પરંપરાગત ચિકિત્સા કેન્દ્રને અપગ્રેડ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ગૃહમાં રજૂ કર્યું બજેટ. બજેટ રજૂ થયા બાદ નાગરિકોના મનમાં સૌથી પહેલો સવાલ એ કે બજેટ બાદ શું સસ્તું અને શું મોંઘું? બજેટના આધાર પર જોવા જઈએ તો રમતગમતના સાધનો થશે સસ્તા, દવાઓ પણ થશે સસ્તી, બીડી થશે સસ્તી, લેધરની પ્રોડક્ટ થશે સસ્તી, મોબાઈલ ફોન અને ઈવીની બેટરી થશે સસ્તી, બાયોગેસ મિક્સ્ડ સીએનજી થશે સસ્તો, સોલાર સાથે જોડાયેલો સામાન થશે સસ્તો, કપડાં, માઇક્રોવેવ જેવા ઇલેક્ટ્રિક ઉપકરણો થશે સસ્તા. તો સ્ક્રેપ અને ખનીજ થશે મોંઘું. દારૂના ભાવમાં પણ થશે વધારો.